આજે આપણે સાંભળીએ પરમા એકાદશીની કથા. પરમા એકાદશી એટલે અધિક માસની બધી એકાદશી. આ દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન અને વ્રત થાય છે. સુમેઘ નામના બ્રાહ્મણની પત્ની અત્યંત પતિવ્રતા હતી. બંને ભિક્ષા માગી જીવન નિર્વાહ કરતા હતા. ભૂખી પત્ની અત્યંત સુકાઈ ગઈ હતી. પતિએ કહ્યું, હે સ્ત્રી, આપણી દરિદ્રતા ઘોર છે. અહીં ભિક્ષામાં કંઈ મળતું નથી. મને થાય છે પરદેશ જઈને કમાવું. પત્નીએ કહ્યું, હે સ્વામી, હું તો તમને સી સલાહ આપું. જોકે હું માનું છું કે પરદેશમાં પણ જો ભાગ્ય ન હોય તો કંઈ હાથ લાગવાનું નથી. ભાગ્ય વિના સોનાના મેરુ પર્વત ઉપર પણ જાય તો પણ દુર્ભાગીને તો પથ્થરો જ મળે છે. તેથી અહીં જે મળે છે તેમાં જ સંતોષ રાખો. એવામાં કૌંડિન્ય મુનિ ત્યાં આવ્યા. બ્રાહ્મણ દંપતીએ તેમનું સ્વાગત કર્યું અને પૂછ્યું, હે મુનિદેવ, આપના ચરણ સ્પર્શથી અમે ધન્ય છીએ, પણ અમારી દરિદ્રતા દૂર કરવાનો કોઈ ઉપાય કહો. ઋષિએ કહ્યું, પાપ, સંતાપ અને દરિદ્રતા દૂર કરવા એકાદશીનું વ્રત કરો. આ વ્રત સૌ પહેલા કુબેરે કર્યું, ત્યારે શંકર ભગવાને તેને ધન ભંડારો આપેલા. હરિશ્ચંદ્રે કર્યું તો ખોવાયેલી સ્ત્રી, પુત્ર અને રાજ્ય પાછું મળ્યું. સમય આવતા બંને પતિ પત્નીએ એકાદશીનું વ્રત કર્યું. એકાદશીથી અમાસ સુધી ઉપવાસ કરી પંચરાત્ર કર્યું. ઈશ્વરે તેને ત્યાં રાજાનો પુત્ર મોકલ્યો, જેણે તેમને સુંદર મકાન અને આજીવિકા માટે એક ગામ આપ્યું. જે કોઈ આ એકાદશીનું વ્રત કરે છે તેની ઈચ્છાઓ સફળ થાય છે.